એટલે કે મનરેગા કયા ઉદ્દેશથી લાવવામાં આવ્યું હતું અને મનરેગાએ શું ભાગ ભજવ્યો 20 વર્ષમાં, અને શા માટે એને કાઢીને લીગલ લેંગ્વેજમાં રિપીલ કર્યું કહેવાય, અને એના બદલે બીજો કાયદો લઈ આવ્યા. અને એ કાયદો કઈ રીતનો છે કે મનરેગાને રિપ્લેસ કરે છે કે નથી કરતો, અને એ કરવાનું શું જરૂર પડી આ સરકારને. તો એ વાત માટે અમે ખાસ આજે આ પ્રેસ વાર્તા હું કરી રહી છું. મનરેગાનો કાયદો આવ્યો તો 2005માં, અને એ એક રાઇટ્સ બેઝડ કાયદો હતો, લો, કે વ્યક્તિ અધિકારથી રોજગારી માંગી શકે, અને તે પણ રૂરલ એમ્પ્લોયમેન્ટ સ્કીમ હતી, અને રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી હતી કે વ્યક્તિને જ્યારે રોજગાર ના મળે તો ગામડા લેવલે એ અધિકારથી કે મને આ કાયદા નીચે મને અધિકાર છે કે તમે મને રોજગારી આપો. અને એ વખતે સેન્ટ્રલ ગવર્મેન્ટ રોજગારી માટેના જે પણ એમની પાસે પ્રોજેક્ટ્સ હોય એ ગ્રામ્ય લેવલે એને એમાં રોજગારી આપે. એક પ્રોસિજર હતી કે વ્યક્તિ જઈને કહે કે મારી પાસે રોજગાર નથી, મને રોજગારી આપો, મને 100 દિવસની રોજગારી આ કાયદા નીચે મળે તો મને તમે ક્યારે આપશો. ત્યારે એને જે જગ્યાએ જાય એ ગ્રામ પંચાયતમાં, અને ગ્રામ પંચાયતમાં જઈને એણે કહેવાનું કે મને રોજગાર જોઈએ છે, મારી પાસે રોજગાર નથી. ત્યારે ગ્રામ પંચાયતમાંથી એને કહેવામાં આવે કે તારી પાસે કોઈ પણ કાગળ હોય એના આધાર બનાવી અને તને જોબ કાર્ડ મળશે, અને જોબ કાર્ડને આધારે એને 15 દિવસથી 100 દિવસ સુધીની રોજગારી મળે. ઘરમાં એના કુટુંબમાં જેટલી બી વ્યક્તિઓ હોય, મેમ્બર્સ હોય, એ બધાને 100 દિવસની રોજગારી પ્રોવાઈડ કરતો આ કાયદો લાવવામાં આવ્યો તો 2005માં. કામ કેવા તો ડેમ, રસ્તા, એગ્રીકલ્ચરને લગતા ડિફોરેસ્ટેશન જે થતું હોય એ માટે એવોઇડ કરવા માટે, પાણી માટેના જે કૂવા બનાવવાના હોય, જેટલા પણ પ્રોજેક્ટ્સ હોય, બ્રિજીસ, રોડ્સ, એ બધા પ્રોજેક્ટ્સમાં રોજગારી મળી શકે 100 દિવસ સુધીની, અને 15 દિવસમાં એને પૈસા મળે, એના બેંક એકાઉન્ટમાં પૈસા જમા થાય. આ સેન્ટ્રલ ગવર્મેન્ટનો કાયદો હતો મનરેગા. એ પહેલાં હતો ત્યારે સામાન્ય કાયદો હતો. એમણે 2005માં જ્યારે કોંગ્રેસ સરકાર આવી અને પછી યુપીએ સરકાર, અને પછી એને મહાત્મા ગાંધી નરેગા સ્કીમ લો બનાવી દીધો. મહાત્મા ગાંધી બિલીવ્ડ ઇન વિલેજીસ, ઇન રૂરલ ઇકોનોમી, અને મહાત્મા ગાંધીની આ નામ પાછળ લગાવીને રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી સ્કીમ કરીને એક્ટ કરીને કાયદો આવ્યો. કાયદો એટલા માટે કે વ્યક્તિ અધિકારથી કોર્ટમાં જઈ શકે. આજે તમારી પાસે અધિકાર હોય તો તમે કોર્ટના દ્વાર ખખડાવી શકો, પણ જો કોઈ યોજના હોય કે કોઈ સ્કીમ હોય તો તમને અધિકાર નથી મળતો. ઇટ ડિપેન્ડ્સ ઓન ધી ગવર્મેન્ટ કે તમને આ યોજનાનો લાભ તમને મળવો જોઈએ કે ના મળવો જોઈએ, તમે લઈ શકો કે ના લઈ શકો. અધિકાર બેઝડ અને યોજના બેઝ બંનેમાં બહુ ફરક છે. 20 વર્ષ પછી આ સરકારે મનરેગાને રિપીલ કરી કાઢ્યો, એટલે કાયદો કાઢી નાખ્યો. એટલે નામ તો કાઢી નાખ્યું મહાત્મા ગાંધીનું, પણ આખો કાયદો કાઢી નાખીને એના બદલે નવો કાયદો લાવ્યા જેનું નામ છે ધ વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ જીવિકા મિશન, પછી બ્રેકેટમાં ગ્રામીણ બિલ 2025. એટલે મનરેગાની જગ્યાએ આ આવ્યો. એમાં મેઇન એ કર્યું કે સ્ટેટનું ફંડિંગ કરી કાઢ્યું. પેલું જે 100% સેન્ટ્રલથી ફંડ્સ આવતા હતા અને સેન્ટ્રલ ગવર્મેન્ટ પૈસા મોકલતી હતી જે પ્રોજેક્ટ્સ માટે, એના બદલે હવે સ્ટેટને કીધું તમે 40% કાઢો, અમે 60 કાઢીશું. પણ એ લોકો નક્કી કરે સેન્ટ્રલ લેવલે કે અમારે કયા પ્રોજેક્ટ્સ આપવા, કયા સ્ટેટમાં. તમે માગવા રોજગાર ના જઈ શકો. તમે ત્યાં જો પ્રોજેક્ટ આવે તો તમને એનો લાભ મળે, એ જાતની આ યોજના કરી. અને કમ્પલસરી હતું અને 100 દિવસની રોજગારી મળતી હતી. એનો દાખલો આપણે કોરોના પીરિયડમાં જોયો કે કેટલા લોકોને કોરોના સમયમાં એ રોજગારી મળી તો એમનું જીવન નિર્વાહ ચાલ્યો. અને કોરોના પીરિયડ કેવો હતો એ આપણે કોઈ ભૂલી નથી શકતું. એટલે એની સિરિયસનેસ ઉપર આપણે વિચારીએ તો મનરેગાએ કેટલું બધું સારું કર્યું ગ્રામ્ય લેવલે, રૂરલ ઇકોનોમીમાં, એ આપણે જો ડેટા જોઈએ તો સમજી શકીએ. એ 100 દિવસના આ કાયદામાં
કે આ સ્કીમમાં આ મિશનના એમણે 125 દિવસ કર્યા, પણ મનસુબી એ યોજના નીચે સેન્ટ્રલ ગવર્મેન્ટ વિલ ડિસાઇડ કે અમારે તમને કેટલા દિવસ આપો, તમે માગી ના શકો, તમારે કોઈ અધિકાર નથી. એ ત્યાંથી ફંડ મોકલે, એ ત્યાંથી જે પ્રોગ્રામ કરે, એ પ્રોગ્રામમાં તમને એ યોજનાનો લાભ મળે, તમે જાઓ ને તમને આપે તો ઠીક છે. આ રીતના એમણે આ કાયદો બદલીને એમણે 100 દિવસના 125 કર્યા એવું એમનું કહેવું છે. અને એમણે આનું નામ આપ્યું છે રોજગાર એન્ડ આજીવિકા મિશન બિલ 2025. એ સિવાય એમણે આમાં ટોટલી 60-40 જે કીધું મેં, એ ફંડિંગના હિસાબે મને લાગે છે કે ઉપર હાથ રહેશે સેન્ટ્રલ ગવર્મેન્ટનો, અને એ લોકો નક્કી કરશે કયા સ્ટેટમાં અમારે કઈ યોજનાઓ આપવી અને ક્યાં આપવી. એમાં તમારે રૂરલ અર્બનની વાત નથી આવતી, એમાં ફક્ત ને ફક્ત એમના ફંડિંગની વાત આવે છે, એમની મનસુબીની વાત આવે છે. એટલે લો ઇઝ રિપ્લેસ્ડ બાય અ યોજના, અને એ પણ સેન્ટ્રલ ગવર્મેન્ટ ઉપર નિર્ભર છે. તમે કોર્ટમાં જઈ ના શકો, અને રૂરલ એરિયાઝમાં જેના માટે આ આજીવિકાનો સ્ત્રોત હતું આ કાયદો, એ કાઢી નાખ્યો. અને એટલા માટે દે વિલ નોટ હેવ એની વોઇસ. રૂરલ ઇકોનોમીમાં જે રોજગાર માટે જે ગ્રામ્ય લેવલે છે એમનો કોઈ અવાજ આમાં રહેશે નહીં. એટલે મનરેગા જે કારણસર લાવવામાં આવ્યું હતું અને 20 વર્ષ ચાલ્યું, એ એમણે ધડમૂળથી કાઢી નાખ્યું છે. એના માટે કોંગ્રેસ પાર્ટી બધી જ જગ્યાએ જિલ્લા લેવલે, ગ્રામ્ય લેવલે જઈ અને કહે છે કે તમારો અધિકાર છીનવાઈ ગયો છે, તમને આ અધિકારને હિસાબે જે મળવું જોઈએ એ મળશે નહીં, અને હવે તમે ટોટલી સરકાર ઉપર ડિપેન્ડન્ટ છો. લાવે બી ખરા યોજના, ના પણ લાવે, તમને એ સ્કીમમાં તમને ભાગીદારી બનાવે, તમને આપે બી અને તમને ના પણ આપે. સો એવરીવેર એ વસ્તુ જતી રહી, અને દે વિલ ડિસાઇડ. એ લોકો નક્કી કરશે કે આમાં સ્ક્રુટિની કેટલી કરવી. આમાં સરપંચ જે તમારે આજે ગામડા લેવલે લોકો સરપંચને જાણતા હોય છે, પંચાયતને જાણતા હોય છે. એ ગ્રામ પંચાયત નિર્ણય લઈ શકે લોકલ લેવલે. જે રાજીવ ગાંધીનું વિઝન હતું કે હું પંચાયતી રાજ લાવું, અને પંચાયતી રાજમાં વિમેન અને ગ્રામ્ય લેવલે ડિસિઝન મેકિંગ પાવર આવે, એ પોલિટિક્સમાં નિર્ણય લઈ શકે અને એ ભાગીદારી કરી શકે, એ લેવલે એ કાઢી નાખવામાં આવ્યું. આજે તમારે જે યોજના આવે ત્યારે એવરીવન વિલ બી અંડર સ્ક્રુટિની, અને એમની જે યોજના પ્રમાણે જે પણ માળખું બનાવે પર્ટિક્યુલર યોજના માટે આ મિશનની નીચે, એ પ્રમાણે રોજગારી મળશે. એટલે એક રાઇટ ટુ ગેટિંગ એમ્પ્લોયમેન્ટ આમ જોવા જાવ તો, જેના માટે ઇન્ડિયા એટલું બધું ફેમસ થઈ ગયું હતું ઇન્ટરનેશનલી કે વોટ એન ઇકોનોમી, કે કેવું વિચાર્યું છે એમણે એમના ગ્રામ્ય લેવલ માટે, રૂરલ ઇકોનોમી માટે. ઇટ વોઝ રાઇટ, અને એના ઉપર ઘણા પેપર્સ ને ઘણા બધા એના ઉપર સંશોધન થઈ ગયા, અને આ લગભગ ઓછામાં ઓછા 26 કરોડ લોકો આમાં લાભ લઈને ઉપર આવ્યા. દે કેમ આઉટ ઓફ ધેટ પોવર્ટી લેવલ. એ કાઢી અને આજે મનરેગાને સંપૂર્ણ રીતે નાબૂદ કર્યું. એ વાત અમે લઈને આવ્યા છીએ કે 20 years આ કાયદાએ લોકોને અધિકાર અપાવ્યો, અને આપણે વર્લ્ડમાં એક એવી જગ્યાએ પહોંચ્યા કે ખાસા લોકોને પોવર્ટી લાઇનની નીચેથી આપણે ઉપર લઈ આવ્યા હતા. એટલા બધા લોકોને જ્યારે ડૉક્ટર મનમોહન સિંહે જ્યારે પાર્લામેન્ટમાં કીધું સો મેની પીપલ હેવ બીન લિફ્ટેડ આઉટ ઓફ ધ પોવર્ટી, આના લીધે. એટલે આમાંના ઘણા બધા ફેક્ટર્સ આવી રીતે કામ આવ્યા છે, અને અમે આ જ વાત લઈને જઈએ છીએ. નામ ગમે તે રાખે, એ વિકસિત રાખે, મિશન રાખે, 2025 રાખે, પણ જ્યારે એનું હાર્ટ જે હોય એ તમારા જ માણસો, તમારા જ સિટીઝન્સ, તમારા જ નાગરિક, તમારા જ પીપલ જેની પાસે તમે વોટ લો છો, એના તમે અધિકાર છીનવી લો છો, એ વાત તમે કરતા નથી. વાતો, બિલનું નામ, એક્ટનું નામ ઘણું મોટું તમે લખી શકો, પણ એનું હૃદય જ ના હોય તો મને નથી લાગતું કે એમાંથી રોજગાર ક્રિએટ થઈ શકશે. એટલે એક અધિકાર છીનવવાનો સિટીઝન પાસેથી આ એક પ્રયોગ થઈ રહ્યો છે. બેન, ભાજપનો એવો આક્ષેપ છે કે કોંગ્રેસને રામના નામથી તકલીફ છે, જ્યાં રામનું નામ આવે ત્યાં કોંગ્રેસને તકલીફ થાય, અને એટલા માટે આ યોજનાના નામથી કોંગ્રેસને તકલીફ. હા, પણ મને એવું લાગે છે કે તો એ લોકોની વિચારસરણી છે કે આમાં રામ છે. આખું શબ્દ એમને આખું વાંચતા કેમ નથી ફાવતું? અડધું અંગ્રેજીમાં છે, અડધું ગુજરાતીમાં, અડધું હિન્દીમાં છે. વિકસિત ભારત, પછી ગેરંટી ક્યાં હિન્દી શબ્દ છે?
ગેરંટી ફોર રોજગાર અને આજીવિકા, તો રોજગાર અને આજીવિકાનો ડિફરન્સ નહીં ખ્યાલ હોય એમને. આના ઉપર ચર્ચા કરવી જોઈએ. આવું બધું કીધા વગર ગમે તે નામ રાખે, કોંગ્રેસને નામ સામે કોઈ ક્યારે વાંધો રહ્યો જ નથી અને હોય જ ના શકે. પછી એ તમે ગમે તે નામ રાખો, પ્રોબ્લેમ એ છે કે તમે વ્યક્તિનો અધિકાર છીનવી લીધો, એટલે એના મોઢામાંનો કોળિયો તમે ખેંચી લીધો. એનો જવાબ જો આપે ભારતીય જનતા પાર્ટી, અને આ ટાઇટલ આખું આટલું મોટું આપ્યું છે, એ ક્યાંથી વિચારીને આપ્યું છે, કોના ઇનપુટ્સ છે, બે મિક્સચર કેમ કર્યા છે, ઇટ્સ હિન્દી, ઇટ્સ ગુજરાતી, ઇટ્સ ઇંગ્લિશ, તો એ કે અને એ તોડી મરોડીને બધું અંદર મૂકીને મન ફાવે એમ બોલે. આમ તમે જોવા જાઓ તો ઇટ ઇઝ એબ્સોલ્યુટ. તમે મનરેગા તમે સાંભળો તો MN નું મન કર્યું હતું અને રેગા. હવે તમે આ વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર આજીવિકા મિશન બિલનું આખું તમે શોર્ટ ફોર્મ કરો તો ક્યાંય કશો પ્રાસ બેસતો નથી બોલવામાં. એટલે એમને જે પણ અર્થ કાઢે પણ એ કોંગ્રેસ પર ના નાખે તો સારું, કારણ કે અમને બિલકુલ વાંધો નથી રામના નામથી આપણને કોઈ તકલીફ કે કોઈના નામથી શું કામ તકલીફ હોય, મને એ સમજ નથી પડતી. એમને આટલો બધો કોમ્પ્લેક્સ કેમ થઈ ગયો છે? વાય આર દે નોટ વરીડ અબાઉટ ડેમોક્રેસી, ડેવલપમેન્ટ, કે વ્યક્તિઓને આટલી બધી જે નીચે જતા જાય છે પોવર્ટી લેવલની નીચે, એની કેમ વાત નથી કરતા આખો દિવસ? એટલે વોટ ઇઝ ધીસ ફિક્સચર ઇન ધેર હેડ? કઈ પ્રોબ્લેમ છે? થિંકિંગમાં કઈ ઇશ્યુ છે કે કંઈ થાય એટલે તમે કોંગ્રેસ ઉપર નાખી દો છો? કોંગ્રેસ ઇઝ ધેર ઓનલી ફોર ધ પીપલ ઓફ ધીસ કન્ટ્રી.